વેલુર. અને કોઈક વાર જાઓ, ખરેખર તમને એમ થાય કે ભગવતી અહીં પ્રગટ થઈ જશે. એટલું સુંદર માં ભગવતીનું સોનાનું મંદિર છે આખું. અને મહારાજશ્રી પોતે પણ, મહારાજશ્રીની ઉંમર, હું જ્યારે ગયો ત્યારે એમની ઉંમર 30 વર્ષ હતી. અત્યારે તો બહુ 45 કે 50 હશે. પણ સાહેબ એક વસ્તુ છે, જેમ દક્ષિણમાં એમ કહે ને કે ભાઈ યમની દિશા દક્ષિણ, હનુમાનજીની દિશા દક્ષિણ, લક્ષ્મીની દિશા દક્ષિણ, એમ દૈત્યોની દિશા દક્ષિણ, એમ દક્ષિણમાંથી જે જે તત્વો પ્રગટ થાય ને એનું તપ જબરજસ્ત હોય છે. એટલું જબરજસ્ત તપ હોય સાહેબ, એટલું જબરજસ્ત તપ. એ મંદિરના ખાલી દર્શન કરો ને પ્રવેશ કરો ને તોય તમને આનંદ આવે. તમે સર્ચ કરશો ને, સર્ચ તો મોબાઈલમાં આખા દુનિયાના દર્શન બતાવે છે, તોય તમને એટલી મજા આવશે. ચરણમ શરણમ અંબા, ચરણમ શરણમ અંબા, ચરણમ શરણમ અંબા, ચરણમ શરણમ અંબા. અસુર નિકંદની અંબા, દુષ્ટ નિકંદની અંબા, અસુર નિકંદની અંબા, દુષ્ટ નિકંદની અંબા. કરુણામયી અંબા, મમતામયી અંબા, કરુણામયી અંબા, મમતામયી અંબા. પ્રેમમયી અંબા, વાત્સલ્ય રૂપે અંબા, પ્રેમમયી અંબા, વાત્સલ્ય રૂપે અંબા. કેમ ભાઈ? ભગવાન શિવની પણ માં જગદંબા ભગવતી ભગવાન શિવને પણ બાળક રૂપમાં માએ દૂધપાન કરાયું છે. એ કથા તમને ખબર નહીં હોય. માં ભગવાન સદાશિવે સમુદ્ર મંથન વખતે જ્યારે વિષપાન કર્યું અને વિષપાન કર્યા પછી પ્રભુએ કંઠમાં તો રાખ્યું, પણ કંઠમાં રાખ્યા પછી પ્રભુને વિષપાન કર્યા પછી અકળામણ થઈ. એ સમયે જગદંબા ભગવતી આદ્યાશક્તિએ માં ભગવતીએ તારાનું સ્વરૂપ ધારણ કર્યું. અને તારાનું સ્વરૂપ ધારણ કર્યું, ભગવાન શિવને બાળક રૂપમાં દૂધપાન કરાવી માએ પોતે સર્વ વિષ લઈ લીધું. અને માટે માં ભગવતી તારા એ જ સમયે માનું પોતાનું અંગ આખું નીલવર્ણનું થઈ ગયું. જેનું દિવ્ય દર્શન કલકત્તાથી 350 કિલોમીટર છે. કહેવાનું તાત્પર્ય એ છે, આ એક જગદંબાના સ્વરૂપો છે સાહેબ.